સાબરકાંઠાની તો સાબરકાંઠાના પ્રાંતિજ પાલિકાની 6 વોર્ડની 24 બેઠક પર મતદાન પીએનઆર હાઈસ્કૂલના બૂથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી 24 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાની 3 પાલિકામાં સરેરાશ 8.44% મતદાન થયું। સવારે 7 વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની 3 પાલિકામાં સરેરાશ 8.44% મતદાન। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જો સવારે 7 થી 9 ની વાત કરવામાં આવે તો પ્રાંતિજમાં 7.5% જેટલું મતદાન નોંધાયું હતું અને હવે આ આંકડો છે તે ઉપર જવાની શક્યતાઓ છે, કારણ કે આ મતદારોની લાઈન જોઈને આપ અંદાજો લગાવી શકશો કે અહીંયા આગળ જે મતદારો છે તેમાં જાગૃતિ જોવા મળી છે। રવિવારનો દિવસ છે, લગ્નનો દિવસ છે, તેમ છતાં પણ અહીંયા આગળ મતદારોની લાઈન છે તે અત્યારે જોવા મળી છે। 6 વોર્ડની 24 બેઠકો માટે અહીંયા આગળ ચૂંટણી છે અને તેની માટે મહિલાઓ છે તે અહીંયા આગળ મતદાન કરવા માટે પહોંચ્યા છે। વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું। અને બેન, રવિવારનો દિવસ છે, મત આપવા માટે અહીંયા આગળ આવ્યા છો, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીને તમારો કિંમતી મત આપશો? તમારો પ્રતિનિધિ કેવા હોવા જોઈએ? હા બેન, તમારે સારું વોટ આવવું જોઈએ। શું ખૂટે છે હજી આ બેઠક ઉપર? તમને શું લાગે છે કયા કયા કામ થવા જોઈએ હજી? સારા બધા કામ થાય એમ સારું। સારા કામ થાય તે પ્રકારના જનપ્રતિનિધિની આશા તેઓ રાખી રહ્યા છે। આગળ પણ નાના બાળકોને લઈ અને અહીંયા આગળ મતદારો પહોંચી રહ્યા છે। બેન, આપ શું કહેશો? રવિવારનો દિવસ છે, મતદાન કરવા માટે આવ્યા છો, કઈ બાબતો મગજમાં રાખીને તમે મત આપશો? તમારો એ વિચારું છે ખરું મત આપવા? બા, કેટલા સમયથી મત આપતા આવો છો તમે? તો કાયમથી 50 વર્ષથી। ઓકે, જે પહેલી વખત મત આપતા યુવાનો છે તેમને શું અપીલ રહેશે તમારા તરફથી? મત આપવો જોઈએ ખરો? તમને લાગે? કો તો જોઈએ જ ને ભાઈ, શું ફરક પડે? કહીએ ને મત આલીએ તો તમને કહીએ ને કોમ કરો મારું। ઓકે, કામ થાય છે ખરા? ઓહો, હવે થશે ખરા? થશે જ ને, કરવું જ પડશે ને। શું ખૂટે છે અહીંયા પ્રાંતિજમાં? શું શું વસ્તુઓ ખૂટે છે? બધું ઘર ચલણ છે, બધું છે આપવું પડે, લાઇટ વેરો, ચકલીનો વેરો આલવો પડે, ઘર પડવાનો જોઈએ સાહેબ, વ્યવસ્થા અમને આપો, અમને શાસ્તિ આપો। શું ગરીબ માણસ છે, કોઈ કામ કરીએ કેવું ના હોય તો તમે શાસ્તિ આપો તો ગરીબ માણસ ખાઈએ તે। શું ગરીબ હોય કે પૈસાદાર હોય, તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા અત્યારે નજરે પડી રહ્યા છે। મહિલા મતદારોની લાઈન છે, પાછળ આપણે બતાવીશું જે પુરુષ મતદારો અહીંયા આગળ છે તેમની પણ સંખ્યા છે તે હજી પણ વધી રહી છે। એટલે કે આ આંકડો છે તે 10 વાગ્યા પછી જે આંકડો છે તે વધુ અહીંયા આગળ ઉપર જાય તેવી શક્યતાઓ છે। દાદા, મત આપવા માટે આવ્યો છે, કેટલા સમયથી ઊભા છો? લગભગ સાહેબ અડધો કલાક થયો। આ લોકોની વ્યવસ્થા ત્યાં ગયો તો કે આ બાજુ આવો, અહીંયા 26 નંબર, અહીંયા 26 નંબર। શું ધ્યાનમાં રાખીને મત આપવાના છો તમે? સાહેબ, આપણું ગામ છે ને આપણી ચૂંટણીઓ પાલિકા પ્રોપર છે એ દ્રષ્ટિએ આયા આટલું। હા, એટલું સાહેબ। મતદાન પોતાનું ફરજ છે। હા, અમારી એ જ તકલીફ છે। મતદાન પોતાનું હક છે, ફરજ છે, તે સમજીને અહીંયા આગળ મત આપવા માટે લોકો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકા ઉપર આ ચૂંટણી થઈ રહી છે, જેમાં પ્રાંતિજની વાત કરીએ તો 6 વોર્ડના 24 ઉમેદવારો છે તે અત્યારે મેદાનમાં છે અને તેના માટે આ મતદારો હાલ મત આપવા માટે ઉભેલા જોવા મળી રહ્યા છે।